ને મોટા મોટા ફળિયા ગામડામાં હતા પેલા હાથી ને હળિયા લેવે લેવે નળિયા ને મોટા મોટા ફળિયા જો બોલો પેલાના વખતમાં ઘર ઉપર નળિયા હતા મોટા મોટા ફળિયા હતા અને વાડીમાં હાથી ને હળિયા હતા અને હવે તો ગામડાએ તે શહેર જેવા બનતા જાય પતરાના ધાબાના મકાન અને પેલા તો સારું ખાવું હોય ને તો શહેરમાં જવું પડતું અને હવે તો બધું ગામડામાં મળે મારો માણા જો છે ગામમાં નાસ્તો લેવા જલ્દી નાસ્તો લઈને આવે તો સારું બહુ ભૂખ લાગી હે ઓ બાપા હું આવ્યું ઓ બાપા અરે ઓ બાપા જનાવર તો આ બાજુ આવે હું ઓ બાપા જનાવર પાઈ આવ્યું ઓ બાપા જનાવર વયું જાય તો આરું મને બહુ બીક લાગે મારો માણા જલ્દી આવે તો હારું ઓ બાપા રે બહુ બીક લાગે હે મારો માણા હે નથી આવતો હું મારા માણાને ફોન કરું માણસ કેમ ફોન નથી લાગતો હે મારા માણાને ફોન નથી લાગતો જનાવર ક્યાંથી આવ્યું હોય છે મમરાભાઈ ને ફોન કરું ઈ જલ્દી આવે મમરાભાઈ હે મમરાભાઈ ને ફોન નથી લાગતો જનાવર વયું જાય તો હારું હો બાપા મને બહુ બીક લાગે બકુડાને ફોન લગાડું બકુડો અરે પાપડે ખાવા મળ્યો પાપડે ખાવા દૂધ પીવું ઓ બાપા કોઈને ફોન કેમ નથી લાગતા ઓ બાપા જનાવર તો આ બાજુ આવતું રે બાપા હારું છું જનાવર વહી ગયું ઓ બાપા મને તો બહુ બીક લાગતી હતી હો હે ઈ મારો માણા આવ્યો હે કેમ ભલા દાદા ન્યા ઊભા થા ઓય બાપા ફોન કેમ નથી લાગતો પણ મને હું કામ ફોન કરતા થા કઈ વસ્તુ લાવવાની હતી એ ના અહીંયા જનાવર આવ્યું તું હે જો બોલો 500 વીઘાના માલિક છો અને જનાવર થી બીવો એમાં કઈ 500 વીઘા કે 1000 વીઘાનું ન હોય હો જનાવરની તો બીક લાગે જ તે કૂતરું હશે અરે ના કૂતરું નતું તો મોટો મીંદડો હશે મોટા મીંદડાને તો હું ઓળખું જ ને તો કેવું